કેમ છો દોસ્તો? હું છું તમારો દોસ્ત અને આજે લઈને આવ્યા છીએ ફિલ્મ સોરી સાजना ની કેટલીક અંગત વાતો। જેમ કે તમે જાણો છો, થોડાક સમય પહેલા જીતુભાઈ પંડ્યા જે આ ફિલ્મના ડિરેક્ટર છે, તેમણે લાભ પાંચમના પવિત્ર દિવસે આ ફિલ્મનું મુહૂર્ત કર્યું હતું અને ત્યારે પોતાના સ્પેશિયલ એટલે કે ઓફિશિયલ પેજ ઉપરથી આપણને જણાવ્યું હતું કે આ ફિલ્મ જલ્દી જ આનું શૂટિંગ શરૂ કરવામાં આવશે અને 2024ના હોળીના પવિત્ર તહેવારમાં આ ફિલ્મ રિલીઝ પણ કરી દેવામાં આવશે। એમના કહ્યા પ્રમાણે આ ફિલ્મ થોડાક દિવસ અગાઉ શૂટિંગ સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે અને ફિલ્મનું શૂટિંગ પણ ચાલુ થઈ ગયું છે। આ ફિલ્મ આણંદ જિલ્લામાં ચાલી રહ્યું છે અને ફિલ્મના કલાકારમાં જોવા જઈએ તો વિક્રમભાઈ ઠાકોર છે, જે એમના અંગત મિત્ર પણ છે। સાથે બ્યુટી ક્વીન પ્રિનલ ઓબરોય છે, ગુરુ પટેલ છે, યામિની જોશી છે, જીતુ પંડ્યા છે। તો આ ફિલ્મ જલ્દી શૂટિંગ પૂરું કરી અને 2024ના હોળીના પવિત્ર તહેવારમાં આપણી સમક્ષ ગુજરાતના દરેક સિનેમાઘરોમાં રજૂ થઈ જશે। તમને જણાવી દઉં કે આ અગાઉ પણ વિક્રમભાઈ ઠાકોર અને પ્રિનલ ઓબરોયની કેટલીક પહેલાં પણ મૂવી આવી ચૂકી છે, જે સુપરહિટ સાબિત થઈ ચૂકી હતી। જેમાં કુટુંબ, મેં તો ઓઢી ચૂંદડી તારા નામની આ ફિલ્મ પણ સિનેમા હોલમાં હાઉસફુલ જઈ રહી હતી અને આપણે આશા રાખીશું કે બનનારી આ નવી ફિલ્મ સોરી સાजना પણ જબરજસ્ત બને અને સિનેમા હોલમાં હાઉસફુલના બોર્ડ વાગી જાય। જીતુભાઈ પંડ્યા અને વિક્રમભાઈ ઠાકોર એમની દોસ્તી પણ મહત્વની છે। બંને દોસ્ત પણ છે અને ફિલ્મોમાં સ્ટાર પણ છે। દિગ્દર્શક તરીકે જ્યારે જીતુભાઈ પહેલી ફિલ્મ બનાવી ત્યારે પણ વિક્રમભાઈ સાથે તારી યાદોમાં જિંદગી જવાની બનાવી અને આ ફિલ્મની સુપરહિટ સાબિત થયા પછી એમણે બીજી વખત ખેડૂત એક રક્ષક નામની ફિલ્મ બનાવી હતી, જે પણ ઘણી એક્શન મૂવી બની હતી અને સુપરહિટ સાબિત થઈ હતી। હવે આ બંને જોડી એટલે કે બંને મિત્રો ફરી એક સાથે ફરી એક વખત નવી ફિલ્મ નમસ્કાર। એક સરસ મારા સુપરસ્ટાર, મારી જાન, મારા ભાઈ વિક્રમભાઈ ઠાકોર ખેડૂત એક રક્ષકના તમે ભયંકર રીતે વધાવી લીધી અને એવી જ રીતે આ એક સરસ મજાની લવ સ્ટોરી લઈને આવી છું તમારી માટે, સોરી સાजना। અને જેટલો પ્રેમ વિક્રમભાઈને અને બધા કલાકારોને આપો છો આ ફિલ્મને પણ તમે આપજો। થેન્ક યુ સો મચ। આ ફિલ્મ માત્ર ને માત્ર તમારી માટે છે, બધી જોનુડીઓ માટે સોરી સાजना લઈને આવી રહ્યા છે। આ મૂવી પણ એક્શન મૂવી હશે, કોમેડી હશે, લવ સોંગ હશે, ઘણું બધું જોવા જેવું હશે, કારણ કે વિક્રમભાઈ ઠાકોર છે, ઓબરોય છે, ગુરુ પટેલ છે, જીતુ પંડ્યા છે, એટલે ફિલ્મમાં આપણને જરૂર મજા આવશે। ફરી મળીશું આવી જ કેટલીક બીજી વાતો સાથે, ત્યાં સુધી ધન્યવાદ।